રાજુભાઈ, સોશિયલ મીડિયામાં અફવા છે કે તમારી હાર થઈ છે, શું પરિણામ છે? મને લાગે છે અમુક પાર્ટીના ફંડથી ચાલતી અમુક સોશિયલ મીડિયાની ચેનલો જે માત્ર ને માત્ર અમુક પાર્ટીઓના ફંડથી ચાપલૂસી કરી રહ્યા હોય એવું લાગે છે. મારી મતગણતરીની હજુ કોઈ શરૂઆત થઈ નથી. અત્યારે સમય થયો છે 11:05. હજુ સુધી મૂળી 2 જિલ્લા પંચાયતની કોઈ ગણતરી થઈ નથી, નહીં બેલેટ પેપર નહીં ઈવીએમ. માત્ર મારી નીચે 6 તાલુકા પંચાયતની સીટ છે, એમાં એક ગઢાત સીટની મતગણતરી થઈ, જેમાં ભાજપ 472 મતે જીતે છે. એટલે કે નીચેની એક સીટનો ઉમેદવાર 472ની લીડથી ભારતીય જનતા પાર્ટીનો મારી નીચે તાલુકા પંચાયત લડનારો ઉમેદવાર જીત્યો છે. અન્ય કોઈ મતગણતરીની શરૂઆત જ હજુ થઈ નથી. તો આવા ફાલતુ સમાચારો ચલાવનાર લોકોને મને એટલું જ કહેવું છે કે કદાચ માહિતી સાચી લ્યો, માત્ર કોઈ પાર્ટીને રૂડું દેખાડવા માટે સમાચાર ન ચલાવવા. બિલકુલ બિલકુલ રાજુભાઈ, આભાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.